નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તારીખ છે 19 ઓગસ્ટ 2020 અને આજની તારીખનું મહત્ત્વ મારા માટે તો ખૂબ જ વધારે છે, કારણ કે આજે હું જે તમને લેક્ચર આપી રહ્યો છું એ કોરોના મહામારી દરમિયાનનું મારું આ 100મા ક્રમાંકનું લેક્ચર છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ મારું સેન્ચુરિયન લેક્ચર છે, જેનો મને ખૂબ જ આનંદ છે. આજના લેક્ચરના વિષય વિશે હું હાલ તમને કશું નહીં કહું. તમે લેક્ચરના અંત સુધી જો મારી સાથે જોડાયેલા રહેશો તો તમને ઘણું બધું જોવા, જાણવા અને શીખવા મળશે, એની ગેરંટી આપું છું. તો શરૂ કરીએ આજનું મારું સેન્ચુરિયન લેક્ચર. તો સૌથી પહેલાં આ લેક્ચરથી તમને શું મળશે? ભાઈ, આ તો અમદાવાદ શહેર છે અને દરેકને પહેલો પ્રશ્ન મનમાં એ જ થાય કે મને શું મળશે જો હું આ લેક્ચર સાંભળું છું, તો મારો ફાયદો શું? તો એનો જવાબ તમે સાંભળી લો. આજે હું તમને મારા અગાઉના જે મેં 99 લેક્ચર તમને બનાવીને આપ્યા છે તેમના વિશે કેટલીક રસપ્રદ માહિતી આપીશ. કયા પ્રકારના લેક્ચર તમને અહીંથી મળી રહેશે તેનું એક સરસ મજાનું હું વર્ગીકરણ આપીશ. તમે કોને તૈયારી કહો છો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કોને કહેવાય, એના વિશે એક તમને સરસ સમજણ આપીશ. મટીરિયલ શબ્દ આપણે ત્યાં બહુ ચર્ચિત શબ્દ છે, તો આ મટીરિયલ એટલે શું એના વિશે હું તમને એક બહુ સરસ મજાની સમજણ આપીશ. વાંચવું એટલે શું? આપણે એવું કહેતા હોય કે હું તો ખૂબ વાંચું છું, પણ વાંચન એટલે ખરેખર શું તેની હું સમજણ આપીશ. અને ટાઈમ ટેબલ જેવું ખરેખર કાંઈ હોય છે ખરું, એના વિશે પણ આજે હું તમને એક વિસ્તૃત માહિતી આપીશ. અને સૌથી છેલ્લે મારી અથવા અમારી ભૂમિકા શું છે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં, તેના વિશે પણ હું તમને કેટલાક મુદ્દાઓ કહીશ. તો આટલા મુદ્દાઓને આજે આપણે ધ્યાનથી સમજવાના છે, સાંભળવાના છે. આ લેક્ચર તમને એવું લાગશે કે કોઈ ચોક્કસ ટૉપિક ઉપર નથી, માટે પરીક્ષાલક્ષી નથી, એવું બિલકુલ ન વિચારતા. જે મિત્રો મારું 100મું લેક્ચર આજે ધ્યાનથી સાંભળશે, સમજશે અને અમલમાં મૂકશે, એમને મારા અગાઉના 99 લેક્ચરમાંથી શું તારવવું અને કેટલું સાહિત્ય તેમાંથી લેવું અને કેવી રીતે તૈયારી કરવી તેના વિશેની જાણકારી અને સમજણ બંને મળી જશે. માટે આજે તમારી ધીરજની પરીક્ષા છે અને હું આશા રાખું છું કે તમે છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેશો. તો સૌથી પહેલાં મારે વાત કરવી છે અગાઉના 99 લેક્ચર બનાવવા વિશેની થોડી વાત. 15 માર્ચ 2020 મને બરાબર યાદ છે, એ દિવસ હતો રવિવારનો અને સાંજે લગભગ 6:01 વાગે ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર એવી જાહેરાત કરવામાં આવી કે ભાઈ હવે આપણે શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ કરવામાં આવશે અને લોકો એકઠા થાય એવી દરેક જગ્યા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સૌથી પહેલીવાર કરવામાં આવી. એ સમયે કોરોના શું છે, કોરોના કેટલો ગંભીર રોગ છે, એની કોઈ બાબત વિશે આપણને માહિતી કે જાણકારી હતી નહીં. એટલે એક રીતે એમ કહી શકાય કે કોરોના સાથે આપણો પરિચય થયો ન હતો. શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ ત્યારે એ ખબર નહોતી કે આ જે વેકેશન આપણને અત્યારે મળેલું છે એ ધીમે ધીમે કંટાળાજનક વેકેશન બની રહેશે. અને આરામ કરવા માટેની જે તક આપણે સમજતા હતા કે કોરોનાને લીધે અઠવાડિયું 10 દિવસ બધું બંધ રહેશે, તો ચાલો આપણે આરામ કરી લઈએ, એ આરામ ધીમે ધીમે આળસમાં પરિવર્તિત થવા લાગ્યો. મોબાઈલ અને ટીવીથી લોકો એટલા બધા કંટાળી ગયા કે એક સમયે મોબાઈલ અને ટીવી એ માથાનો દુખાવો બની ગયા. પરીક્ષાના આયોજન સંતાકુકડી રમવા માંડ્યા. સરકારને પણ ખ્યાલ નહોતો કે કોરોના કેટલા સમય સુધી ચાલશે, એટલે થોડા દિવસો સુધી જાહેરાતો આવી કે ભાઈ પરીક્ષાઓ એક્સટેન્ડ થશે, મોડી લેવાશે, 1 મહિના પછી લેવાશે. પરંતુ તમે જાણો છો કે દર 10-15 દિવસ પછી કોરોના મહામારી જે છે એ સતત વધારે ને વધારે ફેલાતી ગઈ અને પરીક્ષાઓના આયોજન જે છે એ વેરવિખેર થવા લાગ્યા. અને આવશે 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 પરીક્ષાઓ આવશે એવું વિચારતા વિચારતા આજે આપણે ઓગસ્ટ મહિના સુધી પહોંચી ગયા. તેમ છતાં હજી પણ કોરોનાને લીધે પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. પરિણામે કોઈ પરીક્ષાનું આયોજન અત્યારે થઈ શકે એવી સ્થિતિ પણ દેખાતી નથી. અને અંતે પરીક્ષા ન આવી એટલે વિદ્યાર્થીઓ જે છે એ થોડા તણાવમાં આવી ગયા, થોડા દબાણમાં આવી ગયા અને એના જ લીધે મને જે કંઈ પણ અંદરથી સ્ફૂર્ણા થઈ અને મેં લેક્ચર બનાવવાની શરૂઆત કરી. હવે આ જે લોકડાઉન આપણે બધાએ સાથે ભોગવ્યું એમાં મેં 2 મહત્ત્વના કામ કર્યા.
લોકડાઉનની શરૂઆતમાં મેં બંધારણ ઉપર એક વિસ્તૃત અને ખૂબ જ ઉપયોગી પુસ્તક લખી નાખ્યું. આ પુસ્તક અત્યારે સંપૂર્ણ રીતે લખાઈ ગયું છે. હવે તેમાં સુધારા વધારા હું કરી રહ્યો છું, કારણ કે મેં આ પુસ્તક લગભગ માર્ચ અને એપ્રિલ મહિનાની વચ્ચે લખી નાખ્યું અને એપ્રિલ મહિના પછી લોકડાઉન અને કોરોના ખૂબ જ લંબાઈ જતા હવે જેટલી પણ નવી બાબતો ઓગસ્ટ મહિના સુધીની બંધારણ સંબંધિત જાહેર થઈ છે એ તમામ બાબતોનો સમાવેશ મેં મારા પુસ્તકમાં કરી લીધો છે. અંતિમમાં અંતિમ કદાચ તમને જો હું અપડેટ કહું તો જીસી મુર્મુને ભારતના કેગ બનાવવામાં આવ્યા એ બાબતને પણ મેં મારા પુસ્તકમાં સમાવી લીધી છે. મારો આશય એવો છે કે જ્યારે પણ મારું પુસ્તક બજારમાં આવે ત્યારે તમને છેલ્લામાં છેલ્લી માહિતી એ પુસ્તકમાં મળી રહે, જેથી તમારે બીજા પુસ્તકોનો સહારો લેવો પડે નહીં. આ તમે જોઈ રહ્યા છો, આ એ સમયનો ફોટોગ્રાફ છે માર્ચ મહિનાનો, જ્યારે હું લેપટોપમાં બેઠા બેઠા મારું પુસ્તક લખી રહ્યો હતો. અને એ જ બાબતની મેં ફેસબુક ઉપર એક પોસ્ટ પણ મૂકેલી, જેમાં મેં લખેલું છે કે આખરે બંધારણના પુસ્તકનો પ્રથમ ડ્રાફ્ટ આજે રામનવમીના દિવસે પૂર્ણ કર્યાનો આનંદ છે. 17 માર્ચથી પુસ્તક લખવાની શરૂઆત કરી અને સરેરાશ રોજ 9 કલાકના લેખન કાર્ય બાદ આજે 17 દિવસમાં પુસ્તક પૂર્ણ કર્યું. અંતરના અને અંદરના આનંદની અનુભૂતિ જ કંઈક અલગ રહી છે. વિવિધ સંદર્ભ પુસ્તકો, ખાસ સાંભળજો મિત્રો, આ ઇન્ટરનેટ, પુસ્તકો, વિડીયો, લોકસભા, રાજ્યસભાની વેબસાઇટ, પંચાયતની વેબસાઇટ, લક્ષ્મીકાંત, ડીડી બાસુ અને નાની પાલખીવાલા જેવા પુસ્તકો અને રેફરન્સનું ઊંડાણપૂર્વક વાંચન કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડે તેવું સુંદર પુસ્તક તૈયાર કર્યું છે. આશા રાખું છું કે આવનારા સમયમાં તમે આ પુસ્તકને સ્વીકારશો. આ પુસ્તકમાં મેં બંધારણના ઇતિહાસથી લઈને 1થી 395 આર્ટિકલ અને સાથે સાથે 104 બંધારણીય સુધારા પણ લઈ લીધેલા છે. તો આ જે પુસ્તક છે એ તમને ટૂંક સમયમાં મળી જશે. પરંતુ આજના લેક્ચરમાં હું તમને એક સરસ મજાની સરપ્રાઈઝ આપું છું, જે છે મારા પુસ્તકના કેટલાક પાના. જેમ કે તમે જોઈ રહ્યા છો, આ એ મારા નવા લખાયેલા પુસ્તકનું એક પાનું છે, કેબિનેટ મિશનના મહત્ત્વના મુદ્દાઓ, જેમાં ભારતની અંદર એ સમયે બ્રિટિશ અધિકૃત ભારતમાં જે 3 પ્રકારના રાજ્યો હતા, એ શ્રેણી, બી શ્રેણી અને સી શ્રેણી, એના વિશેની માહિતી લખેલી છે. એવું જ એક બીજું પાનું પણ તમને બતાવી દઉં, જેમાં મેં અનુસૂચિ 8 વિશેની માહિતી આપી છે. અહીંયા તમે જોઈ શકો છો ઓગસ્ટ 2020 સુધીની માહિતી મેં અહીંયા લીધેલી છે. તો આ રીતે સરસ ટેબ્યુલર ફોર્મેટમાં પુસ્તક બનાવેલું છે. અને હજી એક પૃષ્ઠ બનાવી દઉં કે તમે જોઈ રહ્યા છો કે એક આર્ટિકલ 15 જે સામાન્ય રીતે તમને 1 કે 2 લાઇનમાં સમજાવી દેવામાં આવે છે, મેં 15.1, 15.2, 15.2a, બી, 15.3, 15.4, 15.5 અને 15.6 આ રીતે સરળમાં સરળ રીતે તમને 15 નંબરનો આર્ટિકલ સંપૂર્ણ રીતે સમજાઈ જાય એ રીતે આ પુસ્તક લખેલું છે. આ મેં મારા પુસ્તકના માત્ર 3 પાના જ તમને દર્શાવેલા છે. થોડા સમયમાં હું મારા પુસ્તક વિશેની કેટલીક બીજી બાબતો લઈને એક તમને વિશેષ વિડીયો પણ આપીશ. હવે આગળ વાત કરીએ 99 લેક્ચર બનાવવા વિશે. તો ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેના રોજ મેં મારો સૌ પ્રથમ લાઈવ લેક્ચર લીધો હતો ઝૂમ એપ્લિકેશન ઉપર, જેમાં મેં મહાગુજરાત આંદોલન સમજાવેલું હતું. ઘણા વિદ્યાર્થી મિત્રો કદાચ એ લેક્ચરમાં હાજર રહ્યા પણ હોય. એ લેક્ચરનો વિદ્યાર્થીઓએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને એના લીધે મને એવો વિચાર આવ્યો કે મારે આ લોકડાઉનના સમયમાં લેક્ચર રેકોર્ડ કરવા જોઈએ, અને એવું વિચારીને જ મેં લેક્ચર રેકોર્ડ કરવાની શરૂઆત કરી દીધી. આ લોકડાઉનમાં થાક્યા વગર નિયમિત મેં 99 લેક્ચર રેકોર્ડ કર્યા. આજે આ 100મું લેક્ચર રેકોર્ડ કરી અને તમારી સામે પીરસી રહ્યો છું. આજે તમે 100મા લેક્ચરમાં મારા સહભાગી છો, તો મારે તમારો ચોક્કસ આભાર માનવો જોઈએ કે તમે લોકોએ 100 લેક્ચર માટે તમારો કિંમતી સમય મને ફાળવેલો છે અને ખૂબ સારો પ્રતિસાદ આપી અને તમે મારા ઉત્સાહમાં વધારો કર્યો છે, જેના લીધે હું અલગ અલગ વિષયના વિસ્તૃત લેક્ચર બનાવતો રહ્યો છું અને તમારા સુધી પહોંચતો રહ્યો છું. એક શિક્ષક હંમેશા વિદ્યાર્થી જ હોય છે એ વાત તમે લોકોએ મને બહુ સારી રીતે સમજાવવામાં મદદ કરી, કારણ કે મારે જ્યારે તમને ભણાવવાનું હોય તો મારે ખુદે પણ ઘણું બધું વાંચવું પડે છે અને પછી હું એક લેક્ચર તૈયાર કરી શકું છું. આ જે લેક્ચર બનાવવાની પ્રક્રિયા છે એ પણ તમને કહી દઉં કે તમે એક લેક્ચર જ્યારે મારું જુઓ છો ત્યારે તમને કહી દઉં કે મારે રોજ સવારે એક વિષય વિચારવો પડે,
ત્યારબાદ એ વિષય સંબંધિત માહિતી માટે ઘણા બધા રેફરન્સ પુસ્તકો કે પછી બીજી બધી વેબસાઇટ્સને મારે રિફર કરવી પડે અને માહિતીને એકઠી કરવી પડે. ત્યારબાદ આ બધી ભેગી કરેલી માહિતીને મારે સારી રીતે લખી અને ટૂંકાવવી પડે. ત્યારબાદ એક પીપીટી એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું પડે અને એમાં મારે એનિમેશન કરવું પડે. રેકોર્ડિંગ કરતાં પહેલાં મારે રિહર્સલ કરવી પડે, એટલે એકવાર હું આખું લેક્ચર બોલી જાઉં, મારે ક્યાં શું સમજાવવાનું છે, શું બોલવાનું છે, શું નથી બોલવાનું, એ રિહર્સલ કરવી પડે. રેકોર્ડિંગ દરમિયાન જો ભૂલ પડે તો ફરી રેકોર્ડ કરવું પડે. ઘણીવાર એવું બને કે 35 મિનિટનો મારો લેક્ચર હોય અને 30મી મિનિટે ભૂલ આવે અને 30 મિનિટનું મારું એ રેકોર્ડિંગ વેસ્ટ જાય અને મારે ફરીથી એકડે એકથી રેકોર્ડિંગ કરવું પડે. અને રેકોર્ડિંગ કર્યા પછી વિડીયોને મારે ટ્રીમ કરવો પડે. અને આ બધું થઈ ગયા પછી તમને સૌને મારે ભાવભીનું આમંત્રણ આપવું પડે કે ભાઈ આવતીકાલે સાંજે 4:30 વાગે આ વિષયનું લેક્ચર છે. લગભગ હું 600થી 700 વિદ્યાર્થીઓને વોટ્સઅપ દ્વારા, ટેલિગ્રામ દ્વારા કે બીજા બધા માધ્યમો દ્વારા મેસેજ મોકલું છું, ત્યારે તમારી જેવા નિયમિત 15 કે 20 વિદ્યાર્થીઓ મારો લેક્ચર જોવા આવે છે. તો આ એક રીતે તમે જુઓ તો દુર્ભાગ્ય કહેવાય આપણા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રનું, કે જ્યાં સારી ગુણવત્તાના લેક્ચર આપવા છતાં વિદ્યાર્થીઓ જોવા નથી આપતા. જ્યારે ઘણા એવા વિડીયોઝ મેં જોયા છે કે જેમાં બકવાસ હોય છે અથવા તો નકામી બાબતો ઉપર ચર્ચાઓ થતી હોય છે અને ત્યાં વિદ્યાર્થીઓને ખબર નહીં શું જાણવા શીખવા મળે છે અને એ જુએ છે. મને દુઃખ નથી એ વાતનું કોઈ, પણ મને એવું થાય છે કે ગુણવત્તા નક્કી કરવામાં અને પસંદ કરવામાં હજી આપણા વિદ્યાર્થીઓ કાચા છે. આગળ વાત કરીએ કે આ જે એક ચક્ર મેં તમને સમજાવ્યું અગાઉની સ્લાઇડમાં, એ એક ચક્ર પૂરું થાય ત્યાં સુધીમાં મારા 10 કલાક પૂરા થઈ જાય. એનો મતલબ કે મારા એવરેજ 10 કલાકનો દિવસ એ તમારો એક લેક્ચર બનાવવામાં પૂરો થઈ જાય છે. ફરી સવાર પડે અને ફરી પાછું એ ચક્ર ચાલુ થાય કે આજનો વિષય કયો, અને ફરી પાછી માહિતી, રેકોર્ડિંગ, ટ્રીમિંગ અને પછી છેલ્લે એને યુટ્યુબ ઉપર અપલોડ કરવાની વાત છે. પણ હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, એને મેં લાખેણો પ્રશ્ન કીધો છે, એટલે ₹1,00,000નો પ્રશ્ન છે કે ભાઈ આ 100 લેક્ચર બનાવવામાં મને શું મળ્યું? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન કે શું મને પૈસા મળ્યા? તો ના, મને પૈસા નથી મળતા તમારા લેક્ચર લેવાના. તો શું મારું નામ ફેમસ થયું? હું બહુ જગવિખ્યાત પર્સનાલિટી બની ગયો છું? ના, મને તમારા જેવા કદાચ 15-20 વિદ્યાર્થીઓ લાઈવમાં જુએ છે અને કદાચ 1900 જેટલા મારા સબસ્ક્રાઈબર છે એ મને જુએ છે. એથી વિશેષ મારું કોઈ નામ નથી, તો એ કાંઈ બહુ મોટી વાત નથી. શું મારે કોઈ પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે? બિલકુલ નહીં, મારે તો કોઈ ફોર્મ ભરવાનું જ નથી. શું મારે કોઈ પરીક્ષા આપવાની છે? મારે કોઈ તૈયારી કરવાની છે? બિલકુલ નહીં, મારે તો કશું જ નથી કરવાનું. તો પછી મને મળ્યું શું? મને મળ્યું છે શીખવાનું. ખૂબ શીખ્યો. આ 4 મહિનાના લોકડાઉનમાં તમારા લેક્ચર માટે મને ખૂબ શીખવા મળ્યું, ખૂબ બધું જાણવા મળ્યું. ઘણી બધી બાબતો વિશે મને પણ સમજણ નહોતી, મારી પાસે પણ બહુ ટૂંકી માહિતી હતી. તમને સમજાવવા માટે મારે ખૂબ જ ભણવું પડ્યું. અને સૌથી મોટી વસ્તુ મિત્રો, કે રાત્રે સૂતી વખતે મને સૌથી મોટી વસ્તુ મળે છે સંતોષ, કે મેં કંઈક સારી માહિતી ભેગી કરી, નકામી લવારી કર્યા વગર, કોઈની પણ ઉપર ટીકા ટિપ્પણી કર્યા વગર, કોઈના વિશે ખરાબ બોલ્યા વગર, માત્ર અને માત્ર વિષય ઉપર ધ્યાન આપી અને વિદ્યાર્થીઓને મહત્તમમાં મહત્તમ સમજણ કેવી રીતે મળી રહે એવું કામ કરી દીધું. અને એનો મને સાંજે સંતોષ મળ્યો છે. આ મને મળ્યું. હવે બીજો પ્રશ્ન છે એ ₹1,25,000નો પ્રશ્ન છે. એટલે મારા કરતાં પણ મહત્ત્વનો પ્રશ્ન છે કે તમને શું મળ્યું? તમે મારા લેક્ચર્સ જુઓ છો, ઘણા લાઈવમાં નિયમિત છે અને ઘણા પછી પણ જોઈ લે છે. તો તમને શું મળ્યું? તો શું તમને પૈસા મળે છે મારા લેક્ચર જોવાના? બિલકુલ નહીં. શું તમારું નામ ફેમસ થયું મારા લેક્ચર જોવાથી? બિલકુલ નહીં. શું તમારે કોઈ ફોર્મ ભરવાનું છે? હા. હવે મહત્ત્વની વાત ચાલુ થાય છે. શું તમારે પરીક્ષા આપવાની છે? હા, ચોક્કસ. એના માટે તો આ બધો ખેલ છે, એટલા માટે તો તમે અહીંયા આવો છો. તો પછી હવે તમને શું મળ્યું? આ 99 લેક્ચર કે 100 લેક્ચર જોવાથી તમને શું મળ્યું? તો તમને પણ શીખવા મળ્યું, તમને પણ જાણવાનું મળ્યું, તમને તૈયારીનો ઉત્સાહ વધ્યો. અને બીજું જોઈએ શું? તો કે કંઈ નહીં. આના માટે તો તમે પૈસા ખર્ચો છો. હવે તમે શાંતિથી મારી વાત ધ્યાનથી સાંભળો કે તમે 15-20 હજાર રૂપિયા જેવી ફી ક્લાસમાં પણ ભરો છો. શેના માટે? શીખવા માટે.
જાણવા માટે અને તમારો ઉત્સાહ જાળવી રાખવા માટે તો એટલું જ મેં તમને યુટ્યુબ ચેનલ દ્વારા આપવાનો કે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો તમારા માટે પરીક્ષા અને ફોર્મ બંનેનો જવાબ હા છે, એટલે હવે પછીના લેક્ચરમાં તમારું ધ્યાન બિલકુલ બીજે જવું જોઈએ નહીં. યુટ્યુબ ચેનલ જે તમે રોજ જુઓ છો છેલ્લા 3-4 મહિનાથી, મિતેશ સોલંકી જેનું નામ છે, તો કયા લેક્ચર તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે? મેં 99 જે લેક્ચર લીધા છે એનું બાયફર્કેશન તમને આપું છું. બંધારણ વિષય ઉપર તમને નાના મોટા 34 લેક્ચર મારી ચેનલ ઉપર મળી રહેશે. કરંટ અફેર્સ મેં એપ્રિલ મહિનાથી કરંટ લીધેલું છે, 19 લેક્ચર લીધા છે, દર અઠવાડિયે લીધેલા છે લેક્ચર, અને એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધીનું કરંટ અફેર્સ તમને અહીંયા મેં આપેલું છે. ભવિષ્યમાં જ્યારે પરીક્ષાઓ જાહેર થાય તો તમારે એપ્રિલથી ઓગસ્ટ કે ઓગસ્ટ પછી હવે જે કંઈ પણ આવશે એ કરંટ અફેર્સની ચિંતા નથી કરવાની. મારી યુટ્યુબ ચેનલ ઉપરથી તમને ઘણી બધી સારી ગુણવત્તાની માહિતી મળી રહેશે. બીજું, રીક્વિઝ તમારું પુનરાવર્તન થતું રહે એટલા માટે મેં જૂન મહિનાથી રિવિઝન ક્વિઝ પણ શરૂ કરી છે, જેના પણ આપણે લગભગ 7 લેક્ચર લઈ લીધા છે, જેમાં પિટ્સ ઇન્ડિયા એક્ટ પણ લઈ લીધો છે, બરાબર છે, 1-2 ઇતિહાસના કાયદાઓ પણ લીધા છે, અને જૂન મહિનાના તો 4 અઠવાડિયાની આપણે ક્વિઝ પૂરી કરી દીધેલી છે જ. સરકારી સંસ્થાઓ વિશે પણ મેં તમને લગભગ માહિતી આપી છે 8 લેક્ચરમાં, જેમાં CVC છે, CIC છે, નીતિ આયોગ છે, આવી બધી સરકારી સંસ્થાઓની પણ માહિતી મળશે તમને. કોર્ટ કેસ, ઘણા બધા કોર્ટ કેસીસ તમે વર્ગ 3માં માત્ર જેના નામ સાંભળો છો એ તમામ મહત્ત્વના કોર્ટ કેસીસની મેં પૂરેપૂરી માહિતી સમજી શકાય એ ભાષામાં પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ 4 કોર્ટ કેસીસ તમને આપેલા છે. સરકારની નીતિ અને યોજના, પછી તમે આત્મનિર્ભર ભારતના 4 લેક્ચર લઈ લો, ગુજરાત કિસાન સહાય યોજના લઈ લો, નવી ઔદ્યોગિક નીતિ લઈ લો, નવી શિક્ષણ નીતિ લઈ લો. આ 4 બાબત મેં તમને અત્યારે ચેનલ ઉપર તૈયાર કરીને મૂકી દીધી છે. હવે પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે જો તમે નોટ્સ બનાવેલી હશે તો તમારો વિડીયો પણ નહીં જોવો પડે, અને જો કદાચ નોટ્સ નથી બનાવી તો આ લેક્ચર પછી કોણ તમને ના પાડે છે? વ્યક્તિ વિશેષ તમને જો યાદ હોય તો મેં લગભગ 3 વ્યક્તિઓ વિશે વાત કરેલી છે, જેમાં મને યાદ છે ત્યાં સુધી સુશાંત સિંહ વિશે મેં વાત કરેલી છે, પછી બીજી મેં સ્વામી વિવેકાનંદ વિશે વાત કરેલી છે, શ્યામાપ્રસાદ મુખર્જી વિશે વાત કરેલી છે, અને અન્ય બીજા જે વિષયો આ 4 કે 5 કેટેગરીમાં નથી ફિટ બેસતા એવા પણ મેં લગભગ 14 જેટલા ટોપિક્સ ઉપર મારા લેક્ચર આપેલા છે. આમ કુલ 100 લેક્ચર મેં લીધેલા છે. ઘણા એક વિષયના 2 લેક્ચર છે, જેમ કે કટોકટીના 2 લેક્ચર છે, જેમ કે આત્મનિર્ભર ભારતના 4 લેક્ચર છે. તો આ બધાનો તમે સરવાળો કરો તો કુલ 99 લેક્ચર થશે. તો આ ચેનલ તમને ભવિષ્યમાં ઉપયોગી નીવડશે. જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે કરી લેવી જોઈએ. આગળ વાત કરીએ. ખાસ નોંધ મારે તમને અહીંયા એક આપવાની થાય છે કે અભ્યાસ સંબંધિત કોઈ પણ તમને પ્રશ્ન હોય કે કોઈ પણ મૂંઝવણ હોય, આ લોકડાઉન દરમિયાન તમારા મનમાં કોઈ પણ એવા પ્રશ્નો ઊભા થયા હોય તો તમે રૂબરૂ ક્લાસ પર હવે મને મળવા આવી શકો છો. સરનામું તમને ખ્યાલ છે, વર્લ્ડિંગ બોક્સ એકેડેમી અમદાવાદ, 427 RBS કોમ્પ્લેક્સ, ઓપોઝિટ HK આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ. કોલ બિફોર યુ કમ. તમે જ્યારે આવવાના હો એ પહેલાં 7575060101 ઉપર ફોન કરી લેવો. એ ફોન મારી પાસે નથી, પરંતુ મારા એક સ્ટાફ પાસે છે. એને સ્પષ્ટ કહેવાનું કે મારે સર સાથે વાત કરવાની છે. એમના વિડીયો લેક્ચરમાં એમણે આ જાહેરાત કરેલી છે, માટે તમે સર આજે ઓફિસ આવવાના છે કે નહીં એ જાણ કરીને મને અપડેટ કરો. હું સામાન્ય રીતે રવિવારને બાદ કરતાં સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી ઉપરોક્ત એડ્રેસ ઉપર અમદાવાદ શાખા ઉપર બેસું છું, અને તમે ગમે ત્યારે મને મળવા આવી શકો છો. જસ્ટ કન્ફર્મ કરી લેજો આપેલા મોબાઈલ નંબર ઉપર કે હું તે દિવસે આવેલો છું કે નહીં, જેથી તમારે ધક્કો ન થાય. આગળ વાત કરીએ કે હવે લગભગ લોકડાઉન ખુલવા જઈ રહ્યું છે સંપૂર્ણ રીતે. મોટાભાગના બધા જ હવે બાબતોમાં આપણને સરકારશ્રી તરફથી મંજૂરી મળી ગઈ છે. તો સપ્ટેમ્બર મહિનામાં કદાચ આપણને મંજૂરી મળી જશે એવી અપેક્ષા સાથે સરકારની મંજૂરી મળશે તો જ, ખાસ યાદ રાખજો મિત્રો. પરંતુ હું એક ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ મૂકવા જઈ રહ્યો છું, અને બહુ યુનિક બેચ મૂકું છું. મેં લોકડાઉન દરમિયાન આ બેચની એક વિશેષ આઉટલાઇન તૈયાર કરેલી છે, જેના એડમિશન અત્યારે ચાલુ છે.
એક ક્વિક લર્નર્સ બેચ તરીકે હું એનું નામ આપવાનો છું કે જે લોકોને ક્વિક રિવિઝન કરવું છે અને ફટાફટ ઘણું બધું તૈયાર કરવું હોય એમના માટેની આ સ્પેશિયલ બેચ હું શરૂ કરીશ, જેમાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશું, સેનિટાઇઝેશનનું પાલન કરશું અને સરકારશ્રી તરફથી જે કાંઈ પણ નીતિ નિયમો આપવામાં આવશે એ તમામનું પાલન કરીને જ આપણે આ બેચ શરૂ કરવાના છીએ. આમાં માત્ર તમને લેક્ચર નહીં મળે, આમાં લેક્ચરની સાથે સાથે ખૂબ જ મહેનત કરવી પડશે. માત્ર 50 વિદ્યાર્થીઓને હું આ રિવિઝન બેચમાં લેવાનો છું અને આ બેચ વિશે જો તમારે માહિતી મેળવવી હોય તો તમારે ક્લાસ ઉપર આવીને મારી સાથે રૂબરૂ વાત કરવાની રહેશે. અને બીજી એક વસ્તુ કે આ 50 વિદ્યાર્થીઓ જેને હું પસંદ કરીશ એની ઉપર મારું પર્સનલ મોનિટરિંગ રહેશે. અને ખાસ યાદ રાખજો કે અહીંયા મારો એક્ઝામ ટાર્ગેટ રહેશે ક્લાસ 3. એટલે આવનારી કોઈપણ વર્ગ 3ની પરીક્ષામાં તમારું નામ મેરિટ લિસ્ટમાં આવે એ એક જ ધ્યેય સાથે આ રિવિઝન બેચ હું કરાવું છું. એટલે બહુ મહત્ત્વની વાત કહેવા જઈ રહ્યો છું કે બી રેડી ફોર મિનિમમ 4 to 5 અવર્સ હાર્ડવર્ક. તમારા લેક્ચર ઉપરાંત હું તમારી પાસે 4 થી 5 કલાકનું કામ કરાવીશ. એટલે એવું ન માનતા કે રિવિઝન બેચ છે ને ક્વિક રિવિઝન બેચ છે તો ફટાફટ પૂરી થશે, નહીં. હું તમારી પાસેથી પૂરતી મહેનત લઈશ અને પછી જ તમને એક તૈયાર ઉમેદવાર તરીકે આગળ મોકલીશ. તો આ એક રિવિઝન બેચની મારે તમને જાણકારી આપવાની હતી. ચાલો હવે તમારો વારો આવે છે, મતલબ હવે હું તમારો વારો કાઢવા જઈ રહ્યો છું. ચાલો તમારા તૈયારી કરવા અંગેના ભ્રમને આજે ભાંગી દઉં. ઘણી બધી તમારી મગજની અંદર જે કેટલીક ગેરસમજણ છે ને એને આજે હું તોડી નાખવાનો છું. એટલે બી પ્રિપેર્ડ ટુ ફેસ ઇટ. તમે કોને તૈયારી કહો છો? હું તો આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છું, મને વિદ્યાર્થીઓ મળતા રહેતા હોય. મારો તમને સીધો પ્રશ્ન છે કે તમે કોને તૈયારી કહો છો? શું કોઈ ક્લાસમાં એડમિશન લઈ લેવું એને તમે તૈયારી કહો છો? તમે વર્લ્ડ ઇન બોક્સમાં મારી સાથે જોડાઈ ગયા એટલે તૈયારી થઈ ગઈ એવું માનો છો? શું તમે એવું માનો છો કે અલગ અલગ પ્રકાશનના એક જ વિષયના તમે 2-3 પુસ્તકો લઈ લેશો એટલે તમારી તૈયારી થઈ જશે? શું તમે એવું માનો છો કે કોઈ એપ્લિકેશન ખરીદી લેવાથી કે 1, 2 કે 3 એપ્લિકેશનના ખર્ચ કરી લેવાથી તમે બધું જ શીખી લેશો અને બધી જ તૈયારી કરી લેશો? કે તમે એવું માનો છો કે કોઈની યુટ્યુબ ચેનલ ઉપર આપણે 4-5 વિડીયો જોતા રહેશું રોજના એટલે તૈયારી થઈ જશે? શું તમે આમાંથી કોઈ વિકલ્પને તૈયારી કહો છો? તો મારો જવાબ પણ કાન ખોલીને સાંભળી લો. આ રીતે તૈયારી કરી એમ કહેવાય જ નહીં. માત્ર ક્લાસમાં એડમિશન લઈ લેવું એ તૈયારી નથી. એક જ વિષયના 3 પ્રકાશનના પુસ્તકો લઈ લેવા એ તૈયારી નથી. કોઈ પણ એપ્લિકેશન ખરીદી લેવી એ તૈયારી નથી. યુટ્યુબમાં મારા કે બીજા કોઈના લેક્ચર સાંભળી લેવા એ તૈયારી નથી. તો હવે પછી પ્રશ્ન બીજો એ થાય કે તો પછી તૈયારી કોને કહેવાય? તો મારે હવે તમને આ સમજાવવાનું છે અને ધ્યાનથી સાંભળજો. તૈયારી માટે શું જોઈએ? તો આજથી તમારા હથિયાર સજાવી લેજો. સૌથી પહેલાં ધ્યેય હોવો જોઈએ. બીજું કંઈ નથી એટલે જો કોઈ તૈયારી કરતું હોય તો એ ધ્યેયવાળી તૈયારી નથી. ઘણા વિદ્યાર્થીઓ મને એવા મળે છે કે સર હવે કોલેજ થઈ ગઈ છે ને બીજું કંઈ કામ છે નહીં તો થયું કે ચલો એક ક્લાસ કરી લઈએ અને એક બેચ કરી લઈએ, કદાચ પરીક્ષામાં પાસ થઈ જશું તો નોકરી મળી જશે. આવા વિદ્યાર્થીઓ મારા માટે કામના નથી. એટલે કશું કરવાનું નથી એટલે તૈયારી કરવાવાળો જે વર્ગ હોય એને તો આ લેક્ચર પણ અત્યારે છોડી દેવો જોઈએ. હા, પહેલી સ્પષ્ટ વાત. બીજું નિયત હોવી જોઈએ. જો ધ્યેય છે તો નિયત. મન હોય તો માળવે જવાય. જો તમારી નિયત જ નહીં હોય તૈયારી કરવાની તો તમને કોઈ પણ વ્યક્તિ આવીને ભણાવશે એ તમને તૈયાર કરી શકશે નહીં. ત્રીજું જોઈએ માર્ગદર્શન. તો કોઈ ચોક્કસ ક્લાસ સાથે જોડાવું જરૂરી છે. હું કોઈનો વિરોધી નથી, કોઈનો પક્ષધર નથી, પરંતુ હું એટલું ચોક્કસ સમજું છું મિત્રો કે માત્ર ડિજિટલ પ્લેટફોર્મ કે કોઈ એપ્લિકેશન કે યુટ્યુબ ચેનલ કે માત્ર પુસ્તકો ખરીદી લેવાથી પરીક્ષાઓ પાસ થઈ શકાય એવી સ્થિતિ અત્યારે નથી. ક્લાસની અંદર તમને એક ચોક્કસ વાતાવરણ મળે છે, માટે હું તમને કહું છું કે કોઈ ક્લાસ ચોક્કસ જોઈન કરી લેવા જોઈએ. બીજું, ક્લાસ જોઈન કરો તો પછીનું મહત્ત્વનું પરિબળ છે નિયમિતતા. રોજ ભણવા પણ જવું જોઈએ. મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે જે ક્લાસમાં એડમિશન લે છે પછી પોતાની જે પસંદગીના વિષય હોય અથવા એમના જે મનપસંદ સાહેબ હોય એમનું લેક્ચર હોય ત્યારે આવશે, બાકીના લેક્ચરમાં બંક મારશે. તો એવા વિદ્યાર્થીઓનું પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં કોઈ સ્થાન નથી. ત્યાર પછી તમે ક્લાસમાં તો આવી ગયા પણ તમારું ધ્યાન પણ હોવું જોઈએ. ચાલુ ક્લાસે ઘણા વિદ્યાર્થીઓ બહાર ફરતા હોય
મારો ક્લાસ આશ્રમ રોડ ઉપર છે અને મારા ક્લાસથી રિવરફ્રન્ટ ખૂબ જ નજીક થાય છે. મેં ઘણીવાર એવું જોયું છે કે ભણાવતો હોઉં ત્યારે વિદ્યાર્થી ફિઝિકલી મારી સામે બેઠો હોય પણ મનથી એ રિવરફ્રન્ટ ઉપર કોઈની સાથે ફરતો હોય. એવા વિદ્યાર્થીઓનું પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ કામ નથી. અને જો તમે ચાલુ ક્લાસે બહાર ધ્યાન નથી આપતા, નિયમિત ક્લાસ ભરો છો, તો તમને મળે છે જ્ઞાન જે તમે ચાલુ લેક્ચરે તમારી નોટ્સમાં લખો છો. હું મારા વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં કે હું જેટલું પણ બોલું છું એ ઘણું બધું પરીક્ષાલક્ષી છે. તમારે પેન ડાઉન કરવાની આદત રાખવી પડશે. અને આ જે તમારી નોટ્સ શબ્દ મેં લખ્યો છે એનું મહત્ત્વ આવનારી સ્લાઇડ્સમાં હમણાં તમને સમજાવી દઉં છું. અને જો તમને લેક્ચર દરમિયાન કોઈ પ્રશ્ન ઊભા થાય તો એ જ લેક્ચરમાં એ જ સાહેબને ક્લાસમાં જ પૂછી લેવાની આદત પાડો. આપણે ત્યાં પ્રશ્નો પૂછવાની આદત વિદ્યાર્થીઓને બિલકુલ નથી. સાહેબે કીધું એટલે પરમ સત્ય અથવા તો મારે પૂછીને શું કરવું એવી કોઈ દિવસ તમારી વિચારધારા રાખવી નહીં. ન સમજાય તો કદાચ જેને કહેવાય ને કે મૂર્ખમાં મૂર્ખ પ્રશ્ન હોય ને તો પણ પૂછી લેવો કે સર મને નથી સમજાતું, આ મને સમજાવો. આ તૈયારીનો પાયો બનાવી રહ્યો છું તમારો ઉપરનું જે ટાઇટલ છે ને, તો પછી તૈયારી કોને કહેવાય એનો આ જવાબ છે, એટલે ધ્યાનથી સાંભળજો. બીજો એક ખૂબ જાણીતો શબ્દ છે મટીરિયલ. મને જેટલા પણ વિદ્યાર્થીઓ આવે ને પરીક્ષા પહેલાં જ્યારે એડમિશન લેવા આવે બેચમાં, તો બહુ ઘણીવાર આમ રમૂજ ઊભી થાય. વિદ્યાર્થીઓ એક ગ્રાહકની જેમ આવે કે સર બીજું બધું તો ઠીક છે, મટીરિયલમાં શું આપશો? ઘણાને એવું છે કે જેટલા વધારે પુસ્તકો કોઈ સંસ્થા આપે એટલી વધારે એ સારી સંસ્થા. મિત્રો, મટીરિયલ કિલોગ્રામમાં નથી આવતું અને કદાચ તમે એને કિલોગ્રામમાં ખરીદો છો તો એ પસ્તી છે. એ વસ્તુ જ્યાં સુધી તમે સમજવાના નથી, વાંચવાના નથી, ત્યાં સુધી એ મટીરિયલ રિયલ મટીરિયલ નથી. તો હવે મારો પ્રશ્ન એ છે કે ભાઈ મટીરિયલ એટલે શું? તો આ બીજો ભ્રમ તમારો ભાંગી નાખું છું મટીરિયલ વિશેનો. શું પુસ્તકો એટલે મટીરિયલ? ઘણી બધી પીડીએફ ફરતી હોય છે બજારમાં. હું પણ વોટ્સઅપમાં અને ટેલિગ્રામ ચેનલમાં ઘણા બધા સાથે જોડાયેલો હોઉં, એટલે એટલી બધી પીડીએફ ફરતી હોય આપણને એમ થાય કે બાપ રે, કોઈ એક ખૂણામાં કેટલા બધા લોકો રોજનું કેટલું બધું લખી નાખે છે. વન લાઇનર પણ એટલા ફરે છે, કેટલા બધા વન લાઇનર. એક પ્રશ્નના 4 વિકલ્પ, સાચો જવાબ, એક પ્રશ્નનો 1 જવાબ, ખોટો જવાબ, સાચો જવાબ. વન લાઇનરની પણ એટલી જ જેને કહેવાય કે માહિતી તમને મળે છે. સોશિયલ મીડિયા ઉપર તો તમે જોઈએ એટલું મટીરિયલ તમને મળી રહેશે. મટીરિયલ શબ્દ બહુ પ્રખ્યાત છે. તમે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર જશો એટલે તમે અલગ અલગ ગ્રુપ ચાલતા હશે, governmentjob.com, સરકારી નોકરી.com, ફલાણા નોકરી.com, ઘણું બધું. અને તમે પાછા એ બધામાં જોડાયેલા પણ હશો. એપ્લિકેશન પણ એટલી બધી અત્યારે બજારમાં મળે છે કે લગભગ હવે બધાએ એક એક એપ્લિકેશન બનાવી નાખી છે. ઘણીવાર તો એક એક સાહેબોએ પોતાની એક એક એપ્લિકેશન બનાવી નાખી છે. પહેલાં વાત કરી લઈએ 3 બાબતોની. આ જે પુસ્તક, પીડીએફ અને વન લાઇનર છે, આ 3 બાબતની હું પહેલાં વાત કરી લઉં. આ 3 બાબત જ્યારે તમે સ્વીકારો છો ને ત્યારે તમારી પાસે 2 ઓપ્શન આવે છે. એક છે ગોખણપટ્ટી, યા તો તમે એને સમજણ માટે મહેનત કરશો, યા તો તમે ગોખશો યા તો સમજણ મેળવવાનો પ્રયત્ન કરશો. ગોખણપટ્ટીવાળા જે વિદ્યાર્થીઓ છે જે મને અત્યારે સાંભળી રહ્યા છે કે પુસ્તકો, પીડીએફ અને વન લાઇનર ગોખી મારશું અને આપણે પાસ થઈ જશું, તો એમનો જવાબ મેં અહીંયા લાલ કલરની ચોકડીમાં આપી દીધો છે. તમારો ઉદ્ધાર નહીં થાય, આ સ્પષ્ટ કહી દઉં છું. અને એનું તમને ઉદાહરણ આપી દઉં. એક ડિક્શનરી લઈ લો અને આખા વર્ષમાં તમારાથી ત્રેવડ હોય ને તો મને ગોખીને બતાવો. તમે આખી જિંદગી કદાચ એક ડિક્શનરી ગોખવાનો પ્રયત્ન કરશો ને તો પણ તમે યાદ નહીં રાખી શકો. તો અત્યારે મિત્રો બજારમાં પુસ્તકો પણ એટલા છે, પીડીએફ પણ એટલી છે ને વન લાઇનરનો પણ ઢગલો છે. કેટલું ગોખશો? મગજ તમારું છે આટલું નાનું, એમાં કેટલું અંદર ઠૂસશો? અને શું ગેરંટી કે એ ઠૂસેલું છે એ જ પૂછાશે? અને પૂછાશે તો તમારું એ એટલું નાનું એવું મગજ જેમાં તમે આ ડિક્શનરી જેટલી માહિતી દાબી દાબીને ભરી દીધી એ તમને ત્યારે યાદ આવશે? એની કોઈ ગેરંટી નથી. સમજણવાળા વર્ગ માટે આગળ જગ્યા છે, એ લોકોને આગળ લેક્ચરમાં ફાયદો થશે. ગોખણપટ્ટીવાળા વિદ્યાર્થીઓ જો અત્યારે લેક્ચરમાં બેઠા હોય તો અત્યારે જ નીકળી જાઓ, એટલે તમારો આ સમય પણ બચે. હવે વાત કરીએ આપણે સોશિયલ મીડિયાની. મારે લખવા નહીં પડે નામ. જુઓ, આને શું કહેવાય? વોટ્સએપ. આને શું કહેવાય? ટેલિગ્રામ. આને શું કહેવાય? ફેસબુક. અને આ શું છે? ઇન્સ્ટાગ્રામ. મને તો આ 4 જ ખબર છે. વિદ્યાર્થીઓ તો બીજી કદાચ 3-4 પ્રકારની બીજી એપ્લિકેશન્સ પણ વાપરતા હશે, પણ આ 4 ઉપર તો હું છું. આ 4 એપ્લિકેશન છે એટલે વિકલ્પ તો ઘણા છે, પણ પરિણામ શું આવે છે? કોઈ મને એવું કહી શકે આ લેક્ચરની અત્યારે ચાલુ કમેન્ટમાં કહી શકે કે સાહેબ હા, મેં આમાંથી કોઈ એક એપ્લિકેશનની મદદથી જ પરીક્ષા પાસ કરી છે?
તદ્દન નહીં. હું અત્યારે તમને લેખિતમાં મારા સ્ક્રીન ઉપર આપું છું, પણ પરિણામ શૂન્ય છે. તમારામાંથી કોઈ એવો મને વ્યક્તિ નહીં મળે જેમ કહેશે કે માત્ર સોશિયલ મીડિયાની મદદથી મેં પરીક્ષા પાસ કરી. તો એ તો પરિણામ શૂન્ય વાત છે. એપ્લિકેશનની વાત કરી લઈએ તો ખરેખર શીખો છો તમે એપ્લિકેશનમાંથી? હું નથી માનતો, બિલકુલ નહીં. એ માત્ર મનનો સંતોષ છે. એપ્લિકેશન એ એક માત્ર મનનો સંતોષ છે. એપ્લિકેશન તમારા માટે ઉપયોગી ક્યારે છે? જ્યારે તમે ખરેખર વિસ્તૃત રીતે દરેક વિષયને સમજી ગયા હોય, ક્લાસમાં બેસીને ભણી લીધું હોય. એક વાત તમે બરાબર કાન ખોલીને સાંભળી લો મિત્રો, કે ફિઝિકલ ક્લાસથી મહત્ત્વનું ક્યારેય બીજું કોઈ માધ્યમ હોતું નથી. એક શિક્ષક અને 50 કે 100 વિદ્યાર્થીઓ જ્યારે આમને સામને બેઠા હોય, એ બોર્ડ ઉપર વાત લખાતી હોય અને એ તમારા ચહેરાના અને સંતોષના ભાવ જ્યારે શિક્ષક સુધી પહોંચતા હોય અને શિક્ષક જ્યારે વિદ્યાર્થીની આંખમાં એ જોઈ શકે કે હા, મેં સમજાવેલી બાબત આ 100માંથી 90 છોકરાને સમજાઈ ગઈ, એ જ એકચ્યુઅલ લર્નિંગ છે. એપ્લિકેશન તો ડેડ વસ્તુ છે. કદાચ કાલ સવારે હું પણ એપ્લિકેશનમાં લેક્ચર લેતો હોઈશ, પણ એ શીખવા માટે નથી, એ રિવિઝન માટે છે. એ તમારા જે ફાજલ સમય છે, જ્યારે તમારી પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નથી, તમે મુસાફરી કરો છો, અથવા તો તમે ડાઉનલોડ કરેલા વિડીયો છે અને અત્યારે લાઇટ જતી રહી છે, ઇન્ટરનેટ નથી, અને નવરા બેઠા બેઠા જ્યારે તમે એ લેક્ચર સાંભળો છો, તો ઇટ્સ એ કાઇન્ડ ઓફ રિવિઝન, ઇટ્સ એ હિલિંગ ટચ. એક એપ્લિકેશનમાં એક સાહેબ કેટલું આપી શકે? વિડીયો અને ઓડિયો જ્યારે રેકોર્ડ થતા હોય ત્યારે તો કોઈ આડીઅવળી ચર્ચા પણ ન થાય, કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન આવે જ નહીં. હું એકદમ રોબોટિક, મારે જે બોલવાનું છે એટલું બોલીને જતો રહીશ. જેમ કે અત્યારે હું જે કહું છું, તમે મને કમેન્ટ બોક્સમાં અત્યારે લખશો તો હું તમને પછી જવાબ આપવાનો છું. તો મટીરિયલ આ બધું તો નથી. એટલે જો તમારા ઘરે આટલું બધું તમે ભેગું કરેલું છે, તો તમે જેને મટીરિયલ કહો છો એ મારી દ્રષ્ટિએ કચરો છે. આ સ્પષ્ટ વાત. તો હવે તમને બતાવું મટીરિયલ કોને કહેવાય. તમને એવું થશે કે સાહેબે અમને બરાબર ફટકાર્યા પણ જવાબ તો આપ્યા નહીં. એવું નથી. આજના વિડીયોમાં પ્રશ્ન પછીનું મૂંઝવણ અને મૂંઝવણ પછીના જવાબ પણ આપીશ. તો ચાલો તમને બતાવું મટીરિયલ કોને કહેવાય. 3 બાબતો ધ્યાનમાં તમારે રાખવાની છે. સૌથી મહત્ત્વની બાબત મટીરિયલમાં શું છે, જે અતિ મૂલ્યવાન વસ્તુ છે મારી દ્રષ્ટિએ, તો એ છે તમારી ક્લાસ નોટ્સ. આવી પેલી નોટ્સ, મેં કહ્યું હતું ને કે આ નોટ્સ તમને આગળ કામ આવશે. ચાલુ લેક્ચરે તમે સાહેબે બોલેલી વસ્તુઓ અને બોર્ડ ઉપર લખાયેલી બાબતોની નોંધ કરેલી હોય ને, એ તમારી ગોલ્ડન મટીરિયલિસ્ટિક નોટ્સ છે. પહેલો પાયો અહીંથી શરૂ થાય, કેમ કે એ તમારી લખેલી નોટ્સમાં તમારી સમજણ પણ સાથે છે. એ માત્ર માહિતી નથી, એ માહિતીની સાથે સમજણ છે. અને જ્યારે માહિતીમાં સમજણ ઉમેરાય એટલે એ જ્ઞાન બને. બીજું, તમારી પાસે એ વિષયનું એક પુસ્તક હોવું જોઈએ, ગુજરાતી પુસ્તક. કોઈ પણ પ્રકાશનનું લો. હું ક્યારેય એવા કોઈ કોમ્પિટિશનમાં કે નકારાત્મક માર્કેટિંગમાં પડતો નથી કે આમનું લેવું નામનું ન લેવું, એવું કશું જ નથી. તમને ફાવે ને એ પુસ્તક લઈ લો, ગુજરાતી ભાષાનું. આ બેનો સરવાળો તમે કર્યો એટલે તમે 70% જંગ જીતી ગયા. પણ હવે જે કહેવા જઈ રહ્યો છું ને, થોડું દુઃખદાયક છે. સૌથી જે ઘટે છે મારી દ્રષ્ટિએ, અતિ મૂલ્યવાન બાબત ઘટે છે, અને એ શું છે ખબર? રેફરન્સ બુક્સ. તમે લોકો કોઈ પણ જાતનું સંદર્ભ પુસ્તક વસાવીને વાંચતા હોય એવું મારા ખ્યાલમાં બહુ ઓછું છે. જો તમે આ 3 બાબતનો સરવાળો કરો, તમારી ક્લાસ નોટ્સ, ગુજરાતી પબ્લિકેશનનું એ વિષયનું એક પુસ્તક, અને હિન્દી અથવા તો અંગ્રેજી ભાષામાં જે દિલ્હીથી પ્રકાશિત થતા પુસ્તકો છે, જે અલ્હાબાદથી પ્રકાશિત થતા પુસ્તકો છે, એમાંથી કોઈ સારું પુસ્તક એ લઈ અને જો તમે આ 3 બાબતનો સરવાળો કરો છો અને તમે જાતે હાથે જે લખો છો ને, દેટ ઇઝ યોર રિયલ મટીરિયલ. આ વાત જો તમને સમજાઈ જશે તો આવનારી પરીક્ષામાં તમે મેરિટ લિસ્ટમાં હશો. જો નહીં સમજાય અને તમારી એ જ જૂની ઘરેડ પ્રમાણે તમારે તૈયારી કરવાની હોય તો તમને તમારી મજૂરી મુબારક. હું મહેનતનો સાહેબ છું, મજૂરીનો સાહેબ નથી. અને બીજી એક વસ્તુ મેં એવું પણ જોયું છે કે સફળ ઉમેદવારોની નોટ્સ લોકો ખરીદે છે. એની ફોટોકોપી મળે છે બજારમાં કે ફલાણા સાહેબે જીપીએસસી ક્રેક કરી છે, હવે એમની હસ્તલિખિત જે નોટ છે એની ઝેરોક્સ આપણે ખરીદી લઈએ. 200, 500, 1000 રૂપિયા ચૂકવે છે વિદ્યાર્થીઓ. ખાસ યાદ રાખજો મિત્રો, સફળતા ખરીદી શકાતી નથી. અને એટલે જ મેં નીચે લખેલું છે, સફળ ઉમેદવારની નોટ્સ ખરીદવાથી સફળતા ન મળે અને ન જ મળે.
દરેકની સફળતા માટે પોતાનું મટીરિયલ જ જવાબદાર હોય છે અને મટીરિયલ માટે આ 3 બાબતો જરૂરી છે. આ સૌથી સ્પષ્ટ વાત. પરીક્ષાની સફળતાનો ત્રિકોણ પણ તમને સમજાવી દઉં મટીરિયલના રેફરન્સમાં. તો આ ત્રિકોણ જો તમને સમજાઈ ગયો તો પણ તમારી સફળતાનો રેટ અથવા તો ચાન્સીસ ખૂબ વધી જશે. સૌથી પહેલું છે નિયમિત લેક્ચર ભરો. જો તમે 6 મહિનાની બેચમાં મારી સાથે જોડાવ છો તો 6 મહિના તમારે મને રોજ ચહેરો બતાવવો જોઈએ કે સર હું છું. એક્સેપ્શનલ કેસીસમાં તમે ગેરહાજર રહો એ ઠીક વાત છે, પણ તમારે નિયમિત લેક્ચર ભરવા જોઈએ. બીજું, તમારી પાસે લેટેસ્ટ પુસ્તક હોવું જોઈએ. આજે મારો લેક્ચર સાંભળી લીધા પછી તમારા ઘરમાં તમે જોજો કે તમે ક્યાંક 2014, 15, 16ની આવૃત્તિઓ તો નથી વાંચતા ને? હવે તમે બંધારણનું પુસ્તક જો 2014ની આવૃત્તિ વાંચતા હો તો મિત્રો આજે 2020 ચાલે છે. હવે તમે 6 વર્ષ જૂનું પુસ્તક વાંચો તો કેટલા બધા બંધારણીય સુધારા નહીં હોય. એટલે એક વાત હું તમને અત્યારે કહું છું કે જો મારી ઉપર તમને શિક્ષક તરીકે ભરોસો હોય, આપણે 2020ના ઓગસ્ટ મહિનામાં આ લેક્ચર જ્યારે ભણી રહ્યા છીએ તો 2020 પહેલાંની જેટલી પણ આવૃત્તિઓ છે તમારા ઘરમાં એને પસ્તીમાં આપી દો. એ બીજાને પાછું દાન ન કરતા, બીજો નિષ્ફળ જશે તમારી નોટ્સને લીધે. એને પસ્તીમાં આપી દો. લેટેસ્ટ પુસ્તક જ તમારી પાસે હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે કે તમારું રેફરન્સ રીડિંગ વધારો. જો તમારે રેફરન્સ રીડિંગ વિશે કંઈ સમજવું હોય, પૂછવું હોય, કોઈ પણ સબ્જેક્ટની રેફરન્સ બુક વિશે જાણવું હોય તો મારા ક્લાસ ઉપર આવો. હું તમને વિષયવાર લખાવી દઈશ કે કયા વિષય માટે કયું પુસ્તક, કયા લેખકનું પુસ્તક તમારે ખરીદવું જોઈએ. જો તમે આ 3 બાબતોને સમજો છો, પરીક્ષાની સફળતાના ત્રિકોણના 3 મુદ્દાને સમજો છો, તો હું તમને કહી દઉં કે જો તમે આટલું કરશો અને જે બનાવશો ને એને કહેવાય મટીરિયલ. ધેટ ઇઝ યોર એકચ્યુઅલ મટીરિયલ. આટલું તમે સમજી જશો ને તો 2020 તો કોઈને ફળ્યું નથી મિત્રો કોરોનાને લીધે, પણ એટલીસ્ટ 2021માં આવનારી પરીક્ષામાં તમારા મટીરિયલથી તમે તમારું નામ મેરિટ લિસ્ટમાં લાવી શકો એના માટે હું મહેનત કરી રહ્યો છું અને એના માટે જ હું પેલી રિવિઝન બેચ પણ મૂકી રહ્યો છું. જો આ બધું કરવાની તૈયારી હોય તો એ બેચમાં જોડાજો. એટલે મેં તમને કહ્યું કે એક લેક્ચરની સાથે 4 થી 5 કલાક તમારી પાસે હું મહેનત કરાવડાવીશ. એ આ મહેનત છે. આગળ વાત કરીએ. બતાવું તમને મારું મટીરિયલ. તમને એવું લાગતું હશે કે સાહેબને તો વાતો કરવી છે. આ મારું બનાવેલું મટીરિયલ છે, બોર્ડ વર્ક છે, જેના મેં ફોટોગ્રાફ્સ ખાસ તમારા માટે પાડ્યા છે. તમે જોઈ શકો છો ગુપ્તકાળનું શિલ્પ અને સ્થાપત્ય. તો સ્થાપત્યમાં શું આવે, શિલ્પમાં શું આવે, ગુફા કેટલી, સ્તૂપ કેટલા, એમાં અજંતા અને ઇલોરા વચ્ચેનો તફાવત તમે જુઓ. અહીંયા મેં બતાવેલું છે મંદિરના કેટલા પ્રકાર છે. નાગર શૈલી, દ્રવિડ શૈલી, બેસર શૈલી, નાયક શૈલી, વિજયનગર, હોયસેલ, પાલ અને આ બધી શૈલીઓ વિશેની માહિતી. આ મારી સમજણથી બનાવેલું એક મટીરિયલ છે. આ બોર્ડવર્ક એ એકચ્યુઅલ મટીરિયલ છે. જો તમે આનો ફોટોગ્રાફ પાડો અથવા આ રીતે સમજીને લખો એ મટીરિયલ છે. હજી બતાવું તમને. આ એવું નથી કે માત્ર દેખાવ કરવો છે. જુઓ, વસ્તી અને માનવ વિકાસ. તો તમે જોઈ શકો છો કે આ તમે શાંતિથી, આ મારો લેક્ચર હું અત્યારે તમને આ બધું વાંચીને તો ન સંભળાવી શકું, કારણ કે આ ઇકોનોમિક્સનો આખો એક ટોપિક છે. વસ્તી અને ભારત, કુલ વસ્તી કેટલી, સ્ત્રી પુરુષનું પ્રમાણ, બરાબર, વસ્તી ગીચતા, ઉંમરની દ્રષ્ટિએ વસ્તી વિતરણ, જન્મદર અને મૃત્યુદર, સગર્ભા મૃત્યુદર, પ્રજનન ફળદ્રુપતાનો દર, સ્થળાંતર, વસ્તી વૃદ્ધિ, લગભગ 11 જેટલા મુદ્દા મેં આમાં સમજણ સાથે લખેલા છે. આ માત્ર બુલેટ્સ પોઈન્ટ છે, સમજણ મારા મગજમાં છે. એટલે મને કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સમજાવવાનું કહે તો આટલા મુદ્દાઓ ઉપર આખું ઇકોનોમિક્સનું લેક્ચર લઈ શકું. પણ ધીસ ઇઝ વોટ ધ મટીરિયલ ઇઝ. શાંતિથી હું 1-2 સેકન્ડ એટલે અહીંયા વાતો કરું છું તમારા માટે કે તમે આ લેક્ચર ફરી પાછો જ્યારે જુઓ તો પોઝ કરીને વાંચી શકો કે આમાંથી એ તમને કેટલું કામનું મળશે. હજી પણ એક સ્લાઇડ બતાવું. જુઓ, ભારતમાં જાહેર વહીવટની ઉત્ક્રાંતિ, જીપીએસસીનો ટોપિક છે. તો જુઓ, મેં કમ્પેરિઝન બનાવ્યું છે. કૌટિલ્યનો વહીવટ એટલે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં વહીવટ શું હતો અને આધુનિક વહીવટ વચ્ચેની આ સરખામણી છે. આ સમજણ સાથે બનાવેલી નોટ્સ છે. આને મટીરિયલ કહેવાય. તમે શું આશા રાખો છો? ગામ આખાના વોટ્સઅપ ગ્રુપમાં તમે મેમ્બર છો, ગામ આખાની ટેલિગ્રામમાં તમે જોડાયેલા છો. હરામ બરાબર જો આપણે કશું વાંચતા હોય તો તમે તમારા દિલ ઉપર હાથ રાખીને મને કહો કે તમે જેટલી પીડીએફ ડાઉનલોડ કરો છો, શું એ બધી પીડીએફ વાંચો છો? નહીં. એક નવો મેસેજ આવશે અને જૂની પીડીએફ સ્ક્રોલ અપ થઈ જશે. તમે તમારી ટેલિગ્રામ ચેનલમાં ઉપર જઈને શોધતા પણ નથી કે અગાઉ કોઈ મટીરિયલ આવી ગયું છે કે નહીં. એકવાર મેટર ઉપર ચડી જશે પછી એ ભૂતકાળનો ભાગ બની જાય છે. જુઓ,
આ ભૂગોળ જુઓ, પવન દ્વારા થતું ઘસારણ, ભૂછત્ર ખડક કેવી રીતે બને, ઇન્સેલબર્ગ કેવી રીતે બને, યાર્ડંગ ભૂમિ સ્વરૂપ કેવી રીતે બને, ઝ્યુગેન કેવી રીતે બને, રણમાં નિક્ષેપણ કેવી રીતે થાય, આ હિમનદી કેવી રીતે બને, ગર્ત કોને કહેવાય, અણીદાર ભાગ, જુઓ ભૂમિગત જળના કારણે કેટલા આકાર બને છે, ડૂબક છિદ્ર, આ બધું તમે ભણો છો, ડોલાઇન્સ. તો આ મારી સમજણથી મેં તૈયાર કરેલી મારી ભૂગોળ છે. હવે મને ક્યારેય નહીં ભૂલાય કે ભાઈ ભૂછત્ર ખડક કેવું દેખાશે તો મારા મગજમાં ચિત્ર આવે જ, પણ એ સમજણ સાથેનું મારું બનાવેલું જાતનું મટીરિયલ છે. તમારે રેડી મટીરિયલ જોતું છે એટલે આપણા બંનેનો મેળ પડતો નથી. અને મારી સાથે કદાચ મેળ નહીં પડે ને તો ચાલશે, તમારો પેપરનો મેળ પડે તોય ઘણું છે. તમારે પરીક્ષા પાસ કરવાની છે, મારી સાથે નથી રહેવાનું આખું જીવન. માટે આ સ્લાઇડ હું તમને આજે ખાસ બતાવવા માટે મેં આ બધા મારા જૂના પિક્ચર્સ ડાઉનલોડ કર્યા. હવે આવે છે ત્રીજો પ્રશ્ન આપણો, વાંચવું એટલે શું? આ વિદ્યાર્થીઓ ઘણીવાર આવે, સર મને યાદ નથી રહેતું ને સર કેમ વાંચવું ને સર કેટલું વાંચવું ને આવા બધા પ્રશ્નો આવે. ત્યારે મને ખરેખર દયા આવે કે જેને આ નથી ખબર વાંચવું એટલે શું, એ શું કામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાનો સમય બગાડે છે. સામાન્ય રીતે મને બે પ્રશ્ન પૂછવામાં આવતા હોય. પહેલો પ્રશ્ન, સાહેબ કેમ વાંચવું, અને બીજો પ્રશ્ન, કેટલું વાંચવું. પહેલાં આપણે કેમ વાંચવાને જોઈ લઈએ, પછી આપણે કેટલા વાંચવાની વાત કરીએ. તો કેમ વાંચવા માટે હું તમને કહી દઉં કે તમારે શું નહીં કરવાનું. જો તમે એ નહીં કરો ને પછી તમે વાંચશો ને એટલે એ વાંચવાની પ્રક્રિયા થઈ જશે. સોશિયલ મીડિયાથી દૂર રહેવું બહુ જરૂરી અત્યારની આ એક બાબત છે. ઘણા વિદ્યાર્થીઓ 24 કલાક ઓનલાઈન હોય છે અને એ સોશિયલ મીડિયા ઉપર એવી અનાપ શનાપ વાતો લખતા હોય, એટલી ગંદી વાતો, એટલું ખરાબ કોઈ સાથે ચેટિંગ દલીલોમાં ઉતરી જતા હોય જેનું એને કોઈ પરિણામ મળવાનું નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. બીજું, સરખામણી ન કરો. ઘણાને એવું હોય કે હું તો વાંચું છું પણ પહેલાં કેટલું વાંચ્યું, અથવા તો મેં 4 કલાક વાંચીને આ વિષય પૂરો કર્યો, પહેલાંને પૂરો થઈ ગયો હશે. અને જો એમાં કોઈ આવીને એવું કહી ગયું કે મારે તો આ થઈ ગયું છે ને તારે હજી બાકી છે, બસ વાત પૂરી. આપણો વિદ્યાર્થી તરત જ ડગી જશે, ઘરે રે આને તો કરી લીધું, મારે તો રહી ગયું. આવી સરખામણી ન કરો. યુ આર યુનિક, યુ આર ઇન્ડિપેન્ડન્ટ, યુ આર વન. તમે એક જ છો, તમે એક જ બેન્ચ ઉપર, એક જ રોલ નંબર ઉપર તમે જ બેસવાના છો અને તમારે એક જ OMR શીટ ભરવાની છે, ગામ આખાની નથી ભરવાની. દેન વાય યુ આર કમ્પેરિંગ યોર સેલ્ફ વિથ અધર્સ? શું કામ બીજા સાથે તમારી જાતની સરખામણી કરીને ડિપ્રેશનને આમંત્રણ આપો છો? ડોન્ટ ડુ ઇટ. જસ્ટ ફોકસ ઓન યોર રીડિંગ. અને સૌથી મોટી વસ્તુ, વાદ ન કરવો. અમદાવાદમાં રહીએ છીએ એનો મતલબ એવો નહીં કે આપણે વાદ કરવો. વાદ એટલે શું? કોઈ મિત્ર આવીને કહેશે કે ત્યાં પુસ્તક જોયું, બહુ સારું છો, મેં કાલે જ લીધું. હવે એણે કાલે પુસ્તક લીધું અને એ તમને આજે એવું કહે છે કે બહુ સારું છે, એણે શું 24 કલાકમાં વાંચી નાખ્યું? પણ એ તમે નથી વિચારતા. તમે શું કરો છો? ક્યાંથી લીધું? ફટ દઈને આપણે જશું ને 400-500 રૂપિયાનું પુસ્તક ખરીદી આવશું. પછી શું? વાંચવાનું કોણે? પહેલાં એક તમારે. પહેલાં એ તો માત્ર કહી દીધું. એટલે બીજા વિદ્યાર્થી મિત્રો કંઈક ખરીદે, મિત્રો ક્યાંકથી લઈ આવે, દેટ ડઝન્ટ મીન કે યુ આર સપોઝ ટુ ઓલ્સો ગેટ ઇટ. કોઈ કહેશે કે મેં એપ્લિકેશન લીધી, બહુ સારી છે, હવે કાલે એપ્લિકેશન લીધી, હજી તે એક લેક્ચર જોયો અને તે રિવ્યૂ આપી દીધો. આ 3 કલાકની ફિલ્મ તો નથી ને મિત્રો. 400 પાનાનું પુસ્તક છે, લીધા પછી લોકો 2 વર્ષ સુધી પૂરું નથી વાંચતા. અરે એ તો ઠીક, વર્લ્ડ ઇન બોક્સ આપણું જે મેગેઝિન બહાર પડે છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે આખું મેગેઝિન પૂરું કરે છે? બહુ ઓછા. તો પછી બીજાના ઓપિનિયન ઉપર વાદે તમે બધું ખરીદીને ઘરે પુસ્તક ભંડાર ન શરૂ કરો. જો તમે આટલું નહીં કરો અને પછી જે કાંઈ પણ વાંચશો ને એ વાંચવાની પ્રક્રિયા આપોઆપ થઈ જશે, કેમ કે મનમાં શાંતિ હશે. હવે કેમ વાંચવું, પછી કેટલું વાંચવું. તો કેટલા વાંચવાની બાબતમાં આ 3 વસ્તુ તો મેં તમને કીધી એમ તમારે નથી જ કરવાની. કેટલું વાંચવું, તો જો કોઈ ઘન પદાર્થ હોય, સોલિડ વસ્તુ હોય, તો તમે એને શેમાં માપશો? કિલોગ્રામમાં માપશો. કોઈ પ્રવાહી પદાર્થ હોય તો તમે એને લીટરમાં માપશો. તો વાંચનને શેમાં માપશો? કલાકોમાં? આ જ પેલી મૂર્ખામી છે. ઘણા મને એવું કહેતા હોય કે સર હું તો 8 કલાક લાઇબ્રેરીમાં બેઠો રહું છું. એ બેઠો જ રહે છે, વાંચતો નથી. ઘણા એમ કહે છે કે સાહેબ આજે મેં 4 કલાકથી ઇતિહાસ પકડી રાખ્યો છે. હવે ઇતિહાસ પકડી જ રાખ્યો હોય, એનો ઇતિહાસ આગળ ન વધ્યો હોય, એ નકામી કલાકોની ગણતરી કરે છે.
કલાકોમાં તમારું વાંચન ક્યારેય માપી શકાય જ નહીં. વાંચન માટે તમારે આ જ ટ્રાયંગલને ફોલો કરવાનો છે. લેક્ચર ભરો, લેટેસ્ટ પુસ્તકને વાંચો, સંદર્ભ વાંચન કરો, તમારું મટીરિયલ બનાવો. ઇટ ઇઝ મોર દેન યોર રીડિંગ. પછી જ્યારે પણ એ નોટ્સ વાંચશો ને ત્યારે તમારી સમજણ તમારી સાથે પગલાં ભરતી હશે. બીજાની નોટ્સમાં જ્યારે તમે વાંચતા હશો ને ત્યારે તમને સમજાતું નહીં હોય, તમે ખાલી વાંચો છો. જ્યારે તમારું મટીરિયલ તમે વાંચો છો ને તો વાંચનની સાથે તમારી સમજણ પણ સાથે આવે છે. તમને ખબર છે કે તમે આ શું કામ લખ્યું છે, ક્યાંથી લખ્યું છે, કોના કારણોસર લખેલું છે, કયા સંદર્ભ પુસ્તકમાંથી મેં આ વાક્ય લીધેલું છે, એ બધું તમારી સાથે આવશે. અને જો તમે કરો છો તો વાંચનની પ્રક્રિયા જ પૂરી થઈ ગઈ. આનાથી વિશેષ વાંચવામાં કંઈ બીજું ન હોય, શીર્ષાસન ન કરવાનું હોય, કોઈ બાબા રામદેવના આસન નથી કરવાના વાંચવાની પ્રક્રિયામાં. અને એટલે જ હું કહું છું કે સમજણ વગરના 8 કલાક આપવા એના કરતાં સમજણ સાથેની 1 કલાક તમે મને આપો તોય તમે પાસ થઈ જશો. આ છે તમારી વાંચવાની પ્રક્રિયાની માસ્ટર કી. ધરપત જોઈએ, ધીરજ જોઈએ. વાંચવું એ ઉતાવળિયાઓનું કામ નથી. બહુ શાંતિથી ક્રમાનુસાર વાંચવું, સમજવું, મટીરિયલ બનાવવું એ વાંચવા લખવાની પ્રક્રિયા સાથે જ થાય. તો આ થઈ વાંચવા વિશેની વાત. બીજું, ઘણા વિદ્યાર્થીઓ આવીને મને એમ કે સર મારું વાંચવાનું મને જરા ટાઈમ ટેબલ બનાવી દો. સર તમે મને થોડું ગાઈડ કરો, મને ટાઈમ ટેબલ નથી બનાવવું, કેવી રીતે મારે એને ફોલો કરવું. તો એવું કંઈ હોય છે ખરું ખરેખર ટાઈમ ટેબલ જેવું? મારું તો એક જ વાક્ય છે, બહુ ધ્યાનથી વાંચી લો અને સાંભળી લો. તમે ટાઈમ પર ટેબલ ઉપર બેસી જાઓ ને એટલે ટાઈમ ટેબલ તૈયાર. આ વાત તમને સમજાઈ ગઈ હશે કે તમે ટાઈમ કાઢી અને તમારો જે વાંચવાનો ટાઈમ છે એ સમયે તમે ટેબલ ઉપર બેસી જાઓ ને એટલે એ તમારું ટાઈમ ટેબલ. બાકી એ જે ઘણા એવા ટાઈમ ટેબલ બનાવે, 7 વાગે ઉઠીશ, 8 વાગ્યા સુધી કસરત કરીશ, 9 વાગ્યાથી વાંચવા બેસીશ, 10 વાગે પહેલો વિષય પૂરો કરીશ, એ 9 વાગ્યા સુધી પથારીમાં જ પડ્યો હોય. એ ટાઈમ ટેબલ એ બાજુમાં જ સૂતું હોય અને આપણા ભાઈએ સૂતા હોય. એવા ટાઈમ ટેબલનો કોઈ અર્થ નથી. આપણું ફિલ્ડ છે ને એ રોબોટિક ફિલ્ડ નથી. આપણું ફિલ્ડ જે છે ને કોમ્પિટિટિવ એક્ઝામનું એ એક્સપ્લોરેટિવ છે. મતલબ કે એમાં તમારે ઘણું બધું સંશોધન કરવું પડે છે. એટલે સમય મર્યાદામાં રહીને તૈયારી ન થાય. એટલે જો અગાઉ પણ મેં કીધું કલાકોમાં વાંચન નહીં થાય. એટલે ટાઈમને અને ટેબલને અલગ કરી દો. બસ તમે ખાલી ટેબલ ઉપર ટાઈમસર બેસી જાઓ. આ એક વાત તમે ગળે બાંધી લો. સૌથી પહેલાં હવે તમારી એક્સરસાઇઝ શરૂ થાય છે. સૌથી પહેલાં તમારો અભ્યાસક્રમ હાથ વગો રાખો, હાર્ડ કોપી. સિલેબસની કોપી તમારી પાસે હોવી જોઈએ જ. તમે ગામ આખાના પુસ્તકો ભેગા કરો, જો તમારી પાસે અભ્યાસક્રમ નથી તો તમે નિષ્ફળતાનું પહેલું પગથિયું ચડી ગયા. જો નિષ્ફળતાનું એ પગથિયું ઉતરી જવું હોય ને તો સૌથી પહેલાં તમારી પાસે તમારા સિલેબસની કોપી હોવી જોઈએ. બીજું, જે વિષયનો તમે જે મુદ્દો પૂરો કરો એના ઉપર ક્રોસ કરી દો કે ભાઈ આ મારો સિલેબસ છે, એમાં આ સબ્જેક્ટ છે અને એમાં મેં આ ટોપિક આજે પૂરો કરી દીધો. એક સાથે આખો અભ્યાસક્રમ કોઈથી પૂરો ન થાય મિત્રો. એ તમે શું, હું શું, આપણા સાહેબો પણ જે છે એમનાથી પણ અભ્યાસક્રમ કાંઈ એક દિવસમાં પૂરો થવાનો નથી. પણ રોજ 2 વિષયના 2 મુદ્દા તો પૂરા થાય ને શરૂઆતમાં. જો હું તમને એક લેક્ચર પછી 4 કલાક બેસાડું કે 5 કલાક બેસાડું તો તમે 2 વિષયના 2 મુદ્દા ન પૂરા કરી શકો. અને જો એ કરી શકો તો તમારે આ એક્સરસાઇઝ અપનાવવાની. મેં તમારા માટે એક એક્ઝામ્પલ બનાવેલું છે કે એક ગણિતનો ધારો કે સિલેબસ છે જેમાં સંખ્યા વ્યવસ્થા, લસા અને ગુસા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ, સમય અને કામ, અંતર અને સમય. આ એક એક્ઝામ્પલ છે. આ તમારું સિલેબસ છે. હવે ધારો કે તમે આજના દિવસમાં સંખ્યા વ્યવસ્થા, લસા અને ગુસા પૂરા કરી દીધા. પૂરા કરી દીધાનો મતલબ તમે પહેલાં સમજ્યા, પછી તમે એના થોડા દાખલા ગણ્યા, પછી આર.એસ. અગ્રવાલ જેવું પુસ્તક લીધું અને સંખ્યા વ્યવસ્થાના, લસા અને ગુસા બધાના 50-50 દાખલા ગણીને તમારો કોન્ફિડન્સ મેળવી લીધો, તો એને કહેવાય કે તમે આ 2 મુદ્દા પૂરા કર્યા. જો એ પૂરા થઈ જાય તો જો અહીંયા તમે જોઈ શકો છો, મને સ્ટ્રાઇક આઉટ કરી દીધા. આનાથી થાય શું મિત્રો કે અઠવાડિયા પછી તમારા સિલેબસમાં 10માંથી 6 મુદ્દાઓ ઉપર સ્ટ્રાઇક થઈ ગયું હોય. એનો મતલબ કે તમે 60% જંગ જીતી ગયા છો, ખાલી 40% સિલેબસ બાકી છે. એકવાર 100% સિલેબસ તમે સ્ટ્રાઇક આઉટ કરી દેશો પછી તમારો કોન્ફિડન્સ લેવલ એટલો વધી જશે કે હવે મારી પાસે બધું જ છે, મારે માત્ર રિવિઝન કરવાનું છે. આ છે ને સાયકોલોજીકલ ગેમ છે, આપણું ફિલ્ડ છે એ. એટલે ટાઈમ ટેબલની જગ્યાએ આ તમારે બાબતને અનુસરવાની રહેશે.
હવે તમે કોઈ પણ અભ્યાસક્રમ, કોઈ પણ સિલેબસ ઉપાડશો ને તો એમાં 3 જ બાબત જોવા મળે, ગેરંટી. આ બાબતને હું ચેલેન્જ કરી શકું છું તમારી સાથે કે 3 જ બાબત તમને જોવા મળે કોઈ પણ અભ્યાસક્રમમાં. એમાંનો એક મુદ્દો છે કે આવડતા હોય એ વિષય હોય, અને બીજું ન આવડતા હોય એવા વિષય હોય. ત્રીજી બાબત હમણાં લઈ આવું છું. પહેલાં હું આ 2 બાબતની વાત કરું. તો પહેલાં આપણે જોઈ લઈએ કે કોઈ પણ સિલેબસમાં કેટલાક વિષય એવા હોય જે તમને આવડતા હોય. તો ચાલો પહેલાં એની વાત કરીએ. તો જે વિષય તમને સારી રીતે આવડતા હોય એમાં સમય ઓછો આપવો. બીજું, ઓછો આપવો પણ પાછું હરખાઈ ન જવું, અને બહુ હવામાં પણ ન આવી જવું. જુઓ, મેં શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં આજનું પ્રેઝન્ટેશન બનાવ્યું છે, એટલે આ તો મને આવડે જ છે ને આમાં તો મારે કશું જોવું જ ન પડે ને આમાં તો તું મને ગમે ત્યાંથી પૂછ ને આ વિષય તો એકદમ આપણા ડાબા હાથનો ખેલ છે. એ વાત નથી કરતો. હવામાં નહીં આવી જવાનું ભાઈ, પુનરાવર્તન તો કરતા જ રહેવાનું, તો જ એ વિષય તમારા હાથમાં રહેશે. ન આવડતા હોય એવા વિષયમાં જઈએ તો સમય વધારે આપવો, એનાથી ડરી ન જવું, કંટાળી પણ ન જવું. ગુજરાતી વિદ્યાર્થીઓને સામાન્ય રીતે 2 જ વિષય ડરાવે છે, અંગ્રેજી ને ગણિત. હવે ગણિત છે ને ભાઈ, ગણ્યા વગર ન આવડે, એટલે દાખલા ગણવા જ પડે, દાખલા ખોટા પડવા પણ જોઈએ, પણ એને સમજવામાં તમારે મહેનત આપવી પડે ને પડે. અને ડરીને કે કંટાળીને એ વિષય તો ક્યારેય છોડી ન જ દેવો. અને એમાં સૌથી વધારે શું કરવું? મહાવરો કરતા રહેવું. તો એનો અર્થ એવો થયો કે આવડતા હોય એ વિષયમાં તમારું રિવિઝન, જુઓ રિવિઝન, ફરીને જુઓ. અને ન આવડતા હોય એ વિષયમાં સતત પ્રેક્ટિસ કરતા રહો. તમે કોઈ પણ શોર્ટકટ કી જો આજે શીખા છો તો દિવસમાં જ્યારે સમય મળે ત્યારે એને 2-4 વાર એ દાખલા ગણી લેવાના, જેથી તમારો જે હાથ છે એની ઉપર સાફ રહે. રિવિઝન અને પ્રેક્ટિસ, આ 2 માસ્ટર કી તમને આપું છું તમારા સિલેબસને પૂરો કરવા માટે. અને હવે આવે છે ત્રીજો મુદ્દો. અભ્યાસક્રમમાં મેં કીધું ને 3 જ બાબત હોય, કે કેટલાક મુદ્દાઓ એવા હોય કે જે છોડી જ દેવાના છે. મંગળ ગ્રહના વિષયો છે, તમારો એની સાથે કોઈ સંબંધ જ નથી, તો પછી ચર્ચા શું કામ કરીએ? જ્યારે 100% સિલેબસમાં હું એમ કહું છું કે તમને 10% મુદ્દાઓ આવડવાના જ નથી, આવડતા જ નથી, તો પછી એની પાછળ શું કામ ટાઈમ બગાડવો? તો પછી ચર્ચા શા માટે કરવી? સો લેટ્સ નોટ ડિસ્કસ. આપણે ઉપરના 2 મુદ્દાના આધારે આપણી લડાઈ લડશું અને આપણે પરીક્ષામાં પાસ થઈશું. બરાબર? ફરી પાછી જે વિદ્યાર્થી મિત્રો મોડા જોડાણા હોય એમને કહી દઉં કે ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ હું શરૂ કરવા જઈ રહ્યો છું. અત્યારે એના એડમિશન પ્રોસેસ ચાલુ છે. એનું નામ પણ મેં ક્વિક લર્નર્સ બેચ તરીકે રાખેલું છે. મેં કહ્યું એ પ્રમાણે લેક્ચરની સાથે સાથે મહેનત કરાવડાવીશ. માત્ર 50 વિદ્યાર્થીઓનું જ એડમિશન હું કરવાનો છું, એ પણ પહેલાંની તકે. અને મારું પર્સનલ મોનિટરિંગ રહેશે એ 50 વિદ્યાર્થીઓ માટે. જેમ તમે સુપર 30 મૂવી જોયું છે, આ વખતે મારો ગોલ એવો છે કે હું આ જે ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ છે એ 50 વિદ્યાર્થીઓના 50-50ના નામ મેરિટમાં આવે એવી તનતોડ મહેનત મારા અંગત મોનિટરિંગ હેઠળ કરાવવાનો છું. એટલે ઘરેથી ખાઈ પીને આવવાનું કે ટિફિન લઈને આવવાનું, સવારથી સાંજ તમારી પાસે હું કામ લઈશ, પણ તમે મને મેરિટમાં જોઈએ. ભલે એ 50 વિદ્યાર્થીઓ એક સાથે બેસે, પણ હું 50-50ને એક સાથે મહેનત કરાવડાવીશ. અને એક્ઝામનો ટાર્ગેટ આપણો રહેશે આવનારી કોઈ પણ ક્લાસ 3ની જે પહેલી પરીક્ષા આવે એમાં આપણો વિદ્યાર્થી હોવો જોઈએ, એ આશય સાથે જ હું આ કરાવું છું. બી રેડી ફોર મિનિમમ 4 hours. મેં અગાઉ 5 કલાક લખ્યા હતા, અહીંયા 4 કલાક લખ્યા છે. એટલે તમારે મને આંકડાકીય રીતે નથી પકડવાનો. હું 4 કલાકે બેસાડું, 5 કલાકે બેસાડું, અને જરૂર પડે તો 6 કલાક પણ બેસાડીશ. એટલે તૈયારી હોય તો મારી શાખા ઉપર આવતીકાલથી તમે આવી શકો છો. એડમિશન અત્યારે ચાલુ છે અને હું પહેલાં 50 વિદ્યાર્થીઓ માટે જ આ મહેનત કરવાનો છું, જેની ઉપર હું અંગત ધ્યાન આપીશ. પછીના 50નું મને અત્યારે ખ્યાલ નથી. હવે આવે છે મારી અને અમારી ભૂમિકા. આમાં મારી શબ્દનો અર્થ શું? તો અમારી શિક્ષકોની ભૂમિકા. એમાં પણ હું ખાસ તો મારી વાત કરીશ. બધા શિક્ષકો વતી હું કહી શકું છું, પરંતુ જવાબદારી ન લઈ શકું. પણ મારી એક શિક્ષક તરીકેની ભૂમિકા શું રહેશે? તો હું શું આપવા માટે જવાબદાર છું એક શિક્ષક તરીકે? તો ગુણવત્તાસભર શિક્ષણ. જે મેં મારા વિડીયો લેક્ચરમાં પણ તમને આપ્યું છે કે કોઈ આડીઅવડી લવારી નહીં, કોઈ વિષયાંતર વાતો નહીં, કોઈના વિશે ખરાબ ટીકા ટિપ્પણી નહીં, કોઈની સાથે સરખામણી નહીં, માત્ર અને માત્ર ગુણવત્તાસભર શિક્ષણ. બીજું, વ્યાજબી પ્રશ્નોના જવાબ મારે આપવા એ મારી ફરજ છે. વ્યાજબી પ્રશ્ન,
વિષયને અનુરૂપ હોય, પરીક્ષાલક્ષી હોય અને સમજવો જરૂરી હોય એવા પ્રશ્નોના જવાબ આપવા એ મારી ફરજ છે. જો મારી પાસે જવાબ ન હોય તો મારે શોધીને પણ તમને એ જવાબ આપવાનો રહેશે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે મારે તમને સતત માર્ગદર્શન આપવાનું છે જ્યાં સુધી તમે તમારા ધ્યેયમાં સિદ્ધ ન થાઓ. અમારી શબ્દનો જે અર્થ છે એ પણ જાણી લો. એમાં એક હું સંસ્થા વતી વાત કરું છું કે એક સંસ્થાની ભૂમિકા શું હોય. તો એમાં સંસ્થા શું આપવા માટે જવાબદાર છે? તો કે એક સારું વાતાવરણ, એક સકારાત્મક વાતાવરણ આપવા માટે જવાબદાર છે સંસ્થા. અને સ્પર્ધાત્મક વાતાવરણ, કેમ કે 50 વિદ્યાર્થીઓ એકબીજા સાથે બેઠા હોય અને જ્યારે એકબીજાના માર્ક્સ જુએ અને કોઈને વધારે માર્ક્સ આવતા જુએ તો બીજા નબળા વિદ્યાર્થીઓને પણ ઘણીવાર ઉત્સાહનો સંચાર થતો હોય છે. માટે એ વાતાવરણ ઊભું કરવું એ સંસ્થાની જવાબદારી છે જે આપણે ત્યાં કરીએ છીએ. અને સૌથી મોટી વસ્તુ કે દરેક વિદ્યાર્થી એ સંસ્થાનો પરિવારનો એક ભાગ છે, તો દરેકને એક સંતોષકારક જવાબ મળી રહે એ પણ આ સંસ્થાની જવાબદારીમાં આવે છે. ખાસ નોંધ, તમને ફરી પાછી યાદ કરાવી દઉં કે તમને અભ્યાસ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય અને તમે કોઈ પણ ક્લાસના હો વિદ્યાર્થી, તમે વર્લ્ડ ઇન બોક્સના જ વિદ્યાર્થી હો તો નહીં, તમે કોઈ પણના વિદ્યાર્થી હોય, તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો તમે રૂબરૂ ક્લાસ પર મને મળવા આવી શકો છો. મારા માટે દરેક વિદ્યાર્થી એ વિદ્યાર્થી જ છે. તમે કયા ક્લાસમાંથી આવો છો એની સાથે મારે કોઈ નિસ્બત નથી. તમે વિદ્યાર્થી છો એ જ મારા માટે બહુ મોટી નિસ્બત છે. તમે મારું સરનામું નોટ કરી શકો છો. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી, અમદાવાદ, 427 RBS, ઓપોઝિટ HK આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ. કોલ બિફોર યુ કમ 7575060101 ઉપર તમે કોલ કરીને કન્ફર્મ કરી લેજો. હું ફોન નહીં ઉપાડું, મારી ઓફિસનો એક સ્ટાફ ફોન ઉપાડશે. એમને પૂછજો કે સર આજે ઓફિસ આવેલા છે કે નહીં, તો હું ચોક્કસ જો હાજર રહીશ તો તમને મળવા માટે બોલાવી લઈશ. સામાન્ય રીતે હું સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી ઓફિસમાં બેસું છું. જો કોઈ કામ હોય તો કદાચ વહેલો નીકળી જતો હોઉં છું, પણ ફોન કરીને આવશો તો હું તમારા માટે રોકાઈ જઈશ. સૌથી છેલ્લે સૌ મિત્રોનો આ 100મા લેક્ચરમાં હાજરી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. સતત મળતા રહીએ, ભણતા રહીએ, શીખતા રહીએ અને તમે આવનારી પરીક્ષામાં પાસ થાવ એવી શુભેચ્છાઓ સાથે આજનું મારું લેક્ચર વિરમું છું. ફરી પાછા આપણે મળશું એક નવા વિષય સાથે હવે પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આભાર.